જોઈએ શું છે. ક્યાં મંદિરે જાવ? કેમ છો બધા? મજામાં છે. શું તો આજના નવા દિવસમાં, નવા વિડીયોમાં, નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો જો બ્લોગ ચાલુ કરી દીધો છે ને રાત્રે એટલો બધો વરસાદ ને પવન ને વાવાઝોડું આવ્યું તો ખબર નથી કે અડધી રાત્રે ક્યારે ઝાડવા પડી ગયા છે. ઝાડવા હારે હું પડી જાય. જો તમને બતાવી દઈએ, આવી રીતે કંઈક આપણું આખું ઝાડ પડી ગયું છે. એટલું બધું વાવાઝોડું ને પવન આવ્યું ને એમાં અહીંયાથી હવે આખું તૂટી જ ગયું છે. અને આ અમારી છે ને પાણીની લાઈન પણ છે, એટલે એને બિચારીને કાંઈ જાનહાનિ ન થાય. આ મૂળમાંથી આવું થઈ ગયું છે તો અહીંયાથી આપણે એને કાપી નાખવાનું છે. અને ગાય, જો ગાયને મજા આવી. ગાય રે હાય હે બદુડાન પણ આયલા જ આવે ડેલા ખુલ્લા હોય એટલે. કા મારા દીકરાને કાઢી મૂક્યા લાગે છે. તમને કાઢી મૂક્યા લાગે તમારે ગોરધોણી. ચાલો બાય બાય, ટાટા. તો ગાઈસ અત્યારે પવન જો સુસવાટા પવન આવે છે અને વાતાવરણ એક મસ્ત મજાનું, અને છોકરાઓ જો કેવા રમે છે. અને હજી વરસાદ તો આવશે, કારણ કે વરસાદનું જોર બતાવે છે. મને ખબર પડી જ જાય એમ તો, ખગોળશાસ્ત્રી છે. ખગોળશાસ્ત્રી જો આ છોકરાઓ ફટાકડા ફોડે. ને આ છે ને મેં રાત્રે જ ગાડી અહીંયા મૂકી દીધી હતી. બોલો, આપણે એટલા ત્રિકાળ નાની, મારી ગાડી આના નીચે જ હોય, પણ મને એવો સંકેત થયો કદાચ ઝાડવા પડશે તો રાત્રે મેં મૂકી દીધી. મારી ગાડી બચી ગઈ છે. અને જો આનું હતું નહોતું, આનું ઝાડ કરી દીધું છે. તો હવે છે ને આનું કંઈક પ્રોસેસ કરવી પડશે. હવે એને કાપી જ નાખું. આમ પણ એ બહુ કચરો કરે છે જો, એટલા માટે. અને અહીંયા શ્યામ તુલસી જો કેટલા બધા થઈ ગયા. શ્યામ તુલસી. તો આ છોકરો જો અત્યારમાં ફટાકડા ક્યાંથી વ્રત લઈ આવ્યો ફટાકડા? હે ના ઉભો ને અહીંયા ક્યાં પડી? ત્યાં ઓલા નળિયામાં જશે. ક્યાં મૂકીશ? અહીંયા આપણા ઘર આગળ ફોડ. જોવું જ છે મારે. તું ફટાકડો ફોડ નહીં. સુરસુર્યું છે કે પકડો એની લાઈટ કાઢવાની પેલા. વાઈટ કાઢવી પડે? હા કાઢ તો. અરે વાહ, તને આવડે છે ફટાકડો? કેમ કાઢી જોવા દેતો. અરે વાહ, બસ લે, બહુ નહીં કાઢતો. એ વાઈટ કાઢવા દોડતો વયો ગયો. બોલો, ખેદાન મેદાન થયા. આપણે જોઈ શુક્રવારીમાં પલંગ ની હાલત શું થઈ છે. ઓ તો સહી સલામતી હે. હા, અને અગરબત્તી શરૂ છે? ક્યાં શરૂ છે અગરબત્તી? ચાલો ભાઈ, તું તો અહીંયા આવ. હા છે. ક્યાં સુરસુર્યું થઈ ગયું? અહીંયા તું પણ ક્યાં ભાગી જાજ? સુરસુર્યું થઈ ગયું. જો રજ અમાર ફટાકડો ફોડે ને સુરસુર્યું. સરસ હો. તો આ ફટાકડો જો પૂરો થઈ ગયો. એને ગાઈસ વિડીયોમાં આવું બહુ ગમે હો, તો મેં કીધું એનું વિડીયો ઉતાર લઈને. વાહ, એ વાદળા તો જો એક નંબર, કેટલા મસ્ત, કેવા દોડે છે જો. ડુંગરા દેખાઈ ગયા, ડુંગરા ફળિયામાંથી. બીજો લઈ આવ્યો પણ સરખું અડાઈટ તો ફૂટે ને. ભાગી જાસ તું પણ, હો બહુ બીવે છે. અડાઈટ મીત ને આવડે. મીત અહીંયા
ભાઈ તારા ફટાકડા બધા હવાઈ ગયેલા છે. નવા લેતો આય સુતળી બોમ્બ. ફૂટતો કેમ નથી? હે ક્યાંય ફૂટતો નથી. આવડતું નથી તને. કેટલો દોડીને ભાગે છે. ભાગી ગયો ઈ. વાહ ભાઈ વાહ, છોકરા ડાયો. ફૂટો નાના બાળકો ખુશ થઈ ગયા, પણ મારે રસોઈનું મોડું થાય છે એટલે 11 વાગે 11:30 થઈ ગયા. ચાલો અંધકાર. એ પાછો રિમોટ કાર લઈને આવ્યો. કે રિમોટ કાર લાવી જોઈ. ઊભો, બહુ ઉતાવળો હો તું, ઊભો રે. કોણ લાવ્યું ગાડી? ક્યાંથી? ક્યાં મંદિરે જાવ? અરે વાહ, તો રિમોટ વાળી ગાડી. હા ભાઈ, તારું તો ઉપડી ગયું હો. પણ હે શું થઈ ગયું? શું થયું એમાં? એ ભાટું છે, નો હાલે. ધોવાડા નીકળે. શું થાય પાણી નાખીએ તો? શેમાં પાણી નાખવું? એમાં પાણી નો નાખવું. ઓલા જો ફટાકડા ફોડે. હવે મારે રસોઈ કરવી. હા હાલો વ્રજ, બાય બાય, ટાટા. ગેસ આખો ને કોને સંતરા ઉપર ભાવે તો પડી ગઈ. મારી ફેવરિટ છે. હો આ છે ને, આ ઘરે રાખવી જ પડે. અને ફાઇનલી આપણે કરવાનું છે બટેટાનું શાક. તો હવે ફટાફટથી વઘાર નાખીએ. બહેણી ઊંધી વાળવાની હો. તેલ બહુ જોઈએ મારે. તેલ વગરનું શાક ન ભાવે. તીખું અને બંધ. ચાલો અહીંયા તાવડી રાખી દીધી છે. અને હવે બનાવવાના છે બાજરીના રોટલા અને બટેટાનું શાક. ચાલો 4 रोटला बनाना, 4. तो इसमें पहले नमक ले लेंगे. नमक ચાલો મોબાઈલ પકડીને રોટલા બોટલા થશે નહીં, બરાબર? તો ફટાફટ રોટલા બનાવી નાખું. બહુ સમય થઈ ગયો છે, ભૂખ લાગી ગઈ છે. ચોમાસામાં અને આવા વાતાવરણમાં બહુ જ ભૂખ લાગે. અને આ લેવું પડશે ને. અમારે જો ચાના વાસણ અહીંયા પડ્યા છે. બહેણી इसमें है बटर मिल्क. तो बटर मिल्क बाहर पड़ी रहेगी तो रख देंगे फ्रीज में अभी इसमें से. તો મિત્રો વાગી ગયા છે અત્યારે 4:30 અને જો ઝરમર વરસાદ આવે છે હજી. કારણ કે આજે છે ને આમ થોડુંક તો દિવસ દરમિયાન સારું છે વાતાવરણ ને બધું, એટલે કાંઈ બહુ એટલો બધો રાત જેટલો વરસાદ આવ્યો નથી. પણ અત્યારે એટલો બધો પવન ને ઠંડી છે ને, તો વાત પૂછો વાત. દાઢી ડગ થાય આમ. જો પવન સુસવાટા પવન આવે છે જો. અને એટલું બધું આમ ઠંડી જેવું વાતાવરણ થઈ ગયું છે ને. અને ઠંડીના હિસાબથી આપણે આની કંઈક હવે કાપી નથી. ફૂલ તો દુનિયાના આવે છે, પણ હવે આને રાખવી જ નથી આપણે. કારણ કે આવા ફૂલ એટલો બધો કચરો કરે ને કે વાત જવા દો. અને આ છે ને, આને મારાથી એકલાથી તો આ બધું કંઈક શક્ય નથી. આમ કરીએ તો ભાંગવા તો મળે. જો સાવ બટકણી જોઈએ. બટકાયું હોત ને એ બાપા નો થયું. આપણું કામ ને નો કામ, આપણું નો કામ. એટલે એવું બધું છે.
અને આ બહુ વધી ગયું છે, આની કટિંગ કરી નાખું છે. સાપ બહુ નીકળે છે ને મારા ઘરે, આ બધી અગોચરના હિસાબે એટલા બધા સાપ આવે ને, એટલે બધું ઓછું કરી નાખું છે. આવતા જ નહોતા સાપ ક્યારેય, એના બદલે હમણાંથી આવવા મળ્યા છે. આ મને લાગે આ તિલક તુલસીની હિસાબે આવતા હશે, કોમેન્ટ કરજો. આ તે આમને આપણે કાઢી નાખીએ, આનું કંઈ નક્કી ન હોય. જો હમણાં કંઈક હૈલું, આ બધો કચરો કચરો કરે. જો બહુ આમાં છે ને જીવ જંતુ બધા પડ્યા રહી અને નુકસાની કરે, કાઢી જ નાખવું છે. આમ જો ને સામે કેટલું છે, બીક લાગે એવું. એટલે આ બધું જેમ બને એમાં કચરો સાફ થાય ને એટલું સારું. સાફ થઈ જવું જોઈએ. આને કાપી નાખ્યું હોત ને તો સારું હતું. આ કોઈ દી મારથી થાય? હે મોની? એ મોની, તારે આમાં ઘી દૂધ ખાવું પડે તો આ બધું આ હલે નહીં, પાંદડું ન તૂટે મારાથી. તો છે આપણી પાસે કાતર ને એવું, એનાથી કરી નાખશું. ઝાડવા જેટલા ફળિયામાં ખરેખર ઓછા હોય ને એટલે આમ ચોખ્ખાઈ રે. આમ ઝાડવા ઉનાળામાં બહુ સારા, પણ બધાથી વધારે જો મને કોઈ વસ્તુ ગમ્યું હોય ને તો એ છે બિલ્લી. બિલ્લીનો છાંયો ગાડી નીચે પડી રહે, પક્ષીઓને બેસવા માટે છાંયો રહે. અને આ બધું કંજરનું ઝાડ. શું આવ્યું? એકનું બહુ આવેલું કા? પણ તો ઉઠી ગયો તોય. તો જો આ આવ્યું છે ચોપડી. તો આ ચોપડી આવી ગઈ છે, ગુરુકુળ દર્શન. આ ક્રિશે છે ને આનું ફોર્મ ભર્યું હતું, એટલે એ ભણતો હતો કે નહીં સ્વામિનારાયણમાં. સ્વામિનારાયણમાં ભણે એટલે આવું બધું આવે. મોપ ક્રિશ જસુભાઈ ચીલુભાઈ મોપ ક્રિશ તો આવી ગયું છે. બોલો કેટલી આવે? દર મહિને એક આવે. લગભગ એને ભર્યા હતા કંઈક 250 રૂપિયા, પણ કેટલા વર્ષથી આવે છે? 2019ની સાલથી આવે છે. 19, 20, 21, 22, 23, 24, 25 વેઢા લેવા પડે છે, એટલામાં ગણિત કાચું છે. તો હવે ફૂલે ફૂલ ગાઈસ, ચાનો ટાઈમ થઈ ગયો છે ને આપણે હવે ચા પી લઈએ.
શું છે? ગીર ગઢડા. આના વાક્યના છે જામકા રોડ ગીર ગઢડા. છે મીઠાઈનું બોક્સ, પણ અંદરથી શું નીકળશે એ તો આપણે ખોલીએ ત્યારે જ ખબર પડે. તો હવે આપણે એને ખોલીએ. ખુલી જા સીમ સીમ. ઓહો મસ્ત માવાના પેંડા ગેસ. વાહ ભાઈ વાહ. કારણ કે જસુને બહુ ભાવતા હશે એટલે મંગાવ્યા લાગે છે.